નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ 8મા પગાર પંચ વિશે। મિત્રો, આજે 8મો પગાર પંચ છે એ હજુ લાગુ થવામાં 1 વર્ષથી વધુ સમય લાગશે અને તમારો પગાર પેન્શન કેટલું વધશે અને છેવટે આ કયો અટક્યું છે આ દરેક વિશે આજના વિડીયોમાં આપણે સમજીએ। 8મો પગાર પંચ લાગુ થવામાં હજુ 1 વર્ષથી વધુ સમય લાગશે। 10 ઓગસ્ટ 2026ના રોજ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપેલા નિવેદન બાદ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં થઈ ચૂકેલી છે। હવે ક્યારે લાગુ પડશે એ સમજીએ। 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે? તો કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવો પગાર પંચ બનાવે છે, જે કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, પેન્શન અને અન્ય લાભોમાં ફેરફારની ભલામણ કરે છે। એટલે દર 10 વર્ષે આની અંદર સુધારા થાય। 31 ડિસેમ્બર 2025ના રોજ 2016માં લાગુ થયેલા 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થયો। 31 ડિસેમ્બર 2025ના રોજ જે 2016 એને 10 વર્ષ પૂર્ણ થયા, એટલે હવે નવું પગાર પંચ આવશે। આ પહેલાં 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચનાનું નોટિફિકેશન બહાર પડાયું હતું। આયોગ બન્યા પછી નાણાં મંત્રાલયે તેની ભલામણો આપવા માટે 18 મહિનાનો સમય આપ્યો, એટલે કે મે 2027 સુધીમાં આયોગને તેની ભલામણો અહેવાલ સુપરત કરવાનો છે। હવે વાત કરીએ તો હકીકતમાં આયોગ હિતધારકો એટલે કે કેન્દ્રીય કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના યુનિયન પાસેથી તેમના સૂચનો અને માંગણીઓ લે છે। આ વખતે આયોગે 16 માર્ચ 2026 સુધી સૂચનાઓ મંગાવી હતી। આ સૂચનોને આધારે આયોગ પોતાનો એક અહેવાલ તૈયાર કરશે। હવે સરકાર ભલામણોની તપાસ કરવા અને પછી ભલામણો લાગુ કરવામાં લગભગ 6 મહિના જેટલો સમય લાગે છે। 7મા પગાર પંચની રચના પછી તેને લાગુ થવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો। 28 ફેબ્રુઆરી 2014ના રોજ ન્યાયમૂર્તિ અશોક કુમાર માથુરની અધ્યક્ષતામાં 7મું પગાર પંચ બન્યું હતું અને હવે આગળ માર્ચ 2014 સુધીમાં ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થયા। 19 નવેમ્બર 2015ના રોજ તેને પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો અને તે લગભગ 6 મહિના પછી 2016માં સરકારે એને મંજૂર કર્યો અને તેની જે ભલામણો હતી એ 1 જાન્યુઆરી 2016થી જ પ્રભાવી માનવામાં આવી। આ હિસાબ પ્રમાણે જોઈએ ને આપણે તો 8મો પગાર પંચ 2027ના અંતમાં અથવા 2028ની શરૂઆતમાં લાગુ પડે છે। હવે 8મા પગાર પંચની અંદર કઈ માગણી કરવામાં આવેલી છે એ આપણે સમજીએ। કર્મચારીઓની શું માગણી છે? તો એપ્રિલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ યુનિયને પંચનો એક પ્રસ્તાવ આપ્યો હતો કે તેમાં મુખ્ય 7 મુખ્ય માંગણીઓ છે। દરેક વિશે આપણે માહિતી મેળવીએ તો મિનિમમ બેઝિક સેલરી જે હોવી જોઈએ એ 69,000 હોવી જોઈએ। આ એમની પ્રથમ માગણી છે। ફિટમેટ ફેક્ટરની વાત કરીશું 3.83, વાર્ષિક પગાર વધારો 6%, HRA મિનિમમ સ્લેબ 30%, પેન્શન છેલ્લી સેલરીના લગભગ 67% અને ફેમિલી પેન્શન જે અત્યારે નથી એની શરૂઆત કરવામાં આવે તો લગભગ 50%। જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના કરવામાં આવેલી 50% પેન્શન મળવું જોઈએ। આ મુખ્ય એમને કર્મચારીઓની માગણી છે। કર્મચારી યુનિયનો દલીલ કરે છે કે 2016થી મોંઘવારીએ વાસ્તવિક કમાણીને ઘણી ઘટાડી દીધી છે। એની સામે જોવા જઈએ તો શિક્ષણ હોય, મેડિકલનો ખર્ચ હોય, ખૂબ વધારે પ્રમાણમાં વધેલો છે। તેથી પગાર 2016ના ધોરણોને બદલે વર્તમાન જીવન ધોરણના મુજબ હોવો જોઈએ, એટલે પગારમાં વધારો થવો જોઈએ, પેન્શન શરૂ કરવું જોઈએ ફેમિલીના 50% અને મિનિમમ જે બેઝિક સેલરી હોય 69,000 મળે એવી માગણી છે। ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવાની માગ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થા નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM એ કરી છે। આ જ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જે બેઝિક સેલરી છે એને 69,000 કરવાની માગ કરવામાં આવી રહેલી છે। હવે વેતન આયોગ આ જ માગણીઓના આધારે કેન્દ્ર સરકારને પોતાની ભલામણો આપશે અને જેના પછી સરકાર અંતિમ નિર્ણય લેશે કે આ માગણીઓ પૂરી કરવી કે નહીં। હવે આગળનો મુખ્ય પ્રશ્ન એ છે કે 8મું પગાર પંચ લાગુ થવાથી સેલરી કેટલી વધી શકે? સેલરી કેટલી વધશે તે ફિટમેન્ટ ફેક્ટર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ પર નિર્ભર રહે છે। આ મલ્ટીપ્લાયર નંબર હવે
વડે હાલની બેઝિક સેલરીને ગુણીને નવી બેઝિક સેલરી કાઢવામાં આવે છે. પગાર પંચ તેને મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચને ધ્યાનમાં રાખી નક્કી કરે છે. અત્યારે આપણે સમજીએ તો 7મું જે પગાર પંચ હતું એમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. તેના 3.83 સુધી વધવાની શક્યતા ઓછી છે. તેના 2.28 થી 2.86 સુધી રહેવાનો અંદાજ છે. એટલે આ વધારો કે જે 7મા પગાર પંચમાં 2.57 હતો એ વધી અને અત્યારે 3.83 સુધી તો ના જાય પણ 2.28 થી 2.86 સુધીનો રહેવાનો અંદાજ છે. કેટલાક અહેવાલોમાં 2.46 રહેવાની વાત છે. જો કે અંતિમ નિર્ણય સરકાર લેશે. એટલે સરકારે કેટલું રાખશે એ એના હાથમાં છે. મોંઘવારી ભથ્થું ડીએની વાત કરીએ તો દરેક પગાર પંચના ડીએ 0થી શરૂ થાય છે, કારણ કે નવી બેઝિક સેલરી પહેલેથી જ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે. જૂનો ડીએ જૂની સેલરીમાં ભરી જાય છે અને તે પછી ડીએ ફરીથી ધીમે ધીમે વધે છે. હાઉસિંગ રેન્ટ ભથ્થું એટલે કે HRA એ સમજીએ ને આપણે તો 7મા પગાર પંચના નિયમો મુજબ જો ડીએ એટલે મૂળ પગારના 25% વધુ હોય તો મેટ્રો શહેરોમાં HRA મૂળ પગારના 27% જેટલો હોય છે. એટલે હાલમાં ડીએ મૂળ પગારના 60% છે. એના પછી ડીએ હટાવવાથી કુલ પગાર એટલે કે મૂળ પ્લસ ડીએ પ્લસ HRAમાં વધારો થોડો ઓછો દેખાઈ શકે છે, કારણ કે 60% ડીએનો હિસ્સો દૂર થાય છે. હવે કેટલી સેલરી વધશે 8મો પગાર પંચ 2027ના અંત સુધીમાં અથવા 2028ની શરૂઆતમાં લાગુ પડશે તો એમાં સેલરીમાં કેટલો ફેરફાર થશે એ સમજીએ. ધારો કે તમે લેવલ 6 પર છો અને 7મા પગાર પંચ મુજબ તમારી હાલની સેલરી 35,400 છે. 8મા પગાર પંચમાં જો ફિટમેન્ટ 2.46 લાગુ થાય તો નવી સેલરી થશે એટલે કે 35,400 ગુણ્યા 2.46. જો 2.46 લાગુ થાય તો અથવા જે લાગુ થાય 2.26 તો એ પણ તમે લાગુ ગુણી શકો. તો 35,400 ગુણ્યા 2.46 કરો એટલે 87,084 થશે. ડીએની વાત કરો તો 21,240 એટલે 60%. HRAની વાત કરીએ તો 27% એટલે 9,558 અને ટોટલ સેલરીની વાત કરીશું આપણે તો જે 35,400 હતી 8મા પગાર પંચ પછી 66,198 અને એના પછી જો કુલ આપણે રકમ જોઈએ તો 1,10,597 સુધી પહોંચી શકે એટલે 1 લાખ પ્લસ સેલરી થઈ શકે. આઠમા પગાર પંચમાં મિનિમમ બેઝિક સેલરી 44,280 થઈ શકે. કેટલાક પે લેવલ મેટ્રિક્સ મુજબ બેઝિક સેલરી આ રીતે વધશે. ચલો જોઈએ હવે પે લેવલ મેટ્રિક્સની વાત કરીએ તો લેવલ 1 થી 5 તો એમાં 7મા પગાર પંચમાં બેઝિક સેલરી જે 1,800થી લઈ અને 29,200 સુધી હોય તો એમનો 8મા પગાર પંચમાં બેઝિક સેલરી કેટલી થશે તો 44,280 અને જેનો 29,000 હશે એમનો 71,923. લેવલ 6 થી 10ની વાત કરીએ તો 35,400 અને 56,100 આટલી જે સેલરી હશે તેમની વધી અને 87,000 અને 56,000ની 1,37,000ની આસપાસ થશે. લેવલ 16 થી 18ની વાત કરીએ તો જેમાં 2,05,400થી જે 7મા પગાર પંચ મુજબની સેલરી ત્યાંથી 2.5 લાખ સુધીની હોય તો એમની વધી 5.5 લાખ અથવા 6,15,000 સુધી જઈ શકે 8મું પગાર પંચ લાગુ થયા પછી. આજે સેલરી હાઇકનો અંદાજ ફિટમેન્ટ ફેક્ટર 2.46ના આધાર પર છે. જો આ રીતના સરકાર માન્ય રાખશે તો આટલો પગાર વધી શકે. જો ફિટમેન્ટ ફેક્ટર 3.83 થઈ જાય તો મિનિમમ બેઝિક સેલરી 68,940 થઈ શકે. તો હવે સરકાર પર આધારિત છે કે આ જે ફિટમેન્ટ ફેક્ટર છે એ કેટલું રાખે છે. આ 2.46ના આધારે ગણતરી હતી. હવે વધેલો પગાર ક્યારથી મળવાનું શરૂ થશે એ સમજીએ. તો કર્મા મેનેજમેન્ટ ગ્લોબલ કન્સલ્ટિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક વૈદ કહે છે કે 8મા પગાર પંચને 1 જાન્યુઆરીથી પગાર સુધારવાનું કામ સોંપવામાં આવ્યું છે. પણ હજુ સુધી આમાં કોઈ તારીખ કે પહેલો વધેલો પગાર આવવા વચ્ચે ઘણા મહિનાનો તફાવત પણ હોઈ શકે છે. એટલે 7મા પગાર પંચને 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ કેબિનેટની મંજૂરી જૂન 2016ના દિવસે મળી હતી અને પગાર તે પછીના મહિનાઓમાં આપવાનું શરૂ થયું હતું. તો વૈદ કહે છે કે અત્યારે આપણે સમજીએ તો કર્મચારીઓએ 2026-27ના નાણાકીય વર્ષથી ભથ્થા ઉમેરીને વધેલો પગાર મળશે. જો કે ભથ્થા જાન્યુઆરી 2026થી જ ઉમેરવામાં આવશે. હવે આગળનો આપણે પ્રશ્ન સમજીએ તો નવા પગાર સાથે ડીએ અને HRA જેવા ભથ્થા અને નવું એરિયર કેટલું મળશે.
તો એરિયલની વાત કરીએ તો જો વધેલો બેઝિક પગાર જાન્યુઆરી 2028થી મળવાની શરૂ થાય, એટલે કે 8મો પગાર પંચ જે લાગુ થયા પછી જાન્યુઆરી 2028 તેની શરૂઆત થાય તો પણ પગારમાં વધારો 8મા પગાર પંચ લાગુ થયાની અસરકારક તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે. એટલે કે 18થી 24 મહિનાનો બાકી પગાર એરિયર તરીકે અલગથી મળશે. ધારો કે લેવલ 1ના કર્મચારીઓના બેઝિક પગારમાં 10,000 રૂપિયા વધ્યા તો 2026થી 2028 સુધીના 24 મહિનાનું 2.4 લાખ રૂપિયા એરિયર મળશે. એટલે આ રીતના ભેગું થઈ મળી શકે. ડીએની વાત કરીએ તો આ 24 મહિનામાં ડીએ બેઝિક પેના જૂના પર્સેન્ટેજ એટલે કે 60% હિસાબે જ ઉમેરવામાં આવશે અને જેમ અત્યાર સુધી દર મહિનાના પગારમાં જોડાઈને સામાન્ય રીતે મળતું આવ્યું હતું તે જ રીતે મળતું રહેશે. હવે પેન્શનકારોની વાત કરીએ કે જે પેન્શન બંધ કરવામાં આવેલું હતું, આમાં માગણી છે કે 50% પેન્શન મળવું જોઈએ. તો એપ્રિલ 2025થી લાગુ થયેલી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ તેમને સંપૂર્ણ પેન્શન મળશે. જેમની નોકરીના 25 વર્ષ પૂરા થઈ જશે. આમાં છેલ્લા 12 મહિનાના મૂળભૂત પગારની સરેરાશના 50% રકમ એટલે પગાર જે હશે એનો 50% ને મોંઘવારી રાહત એટલે કે ડીઆર હશે. યુપીએસમાં તે કર્મચારીઓ સામેલ હશે જેઓ 2004માં ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ થયા પછીથી સેવામાં છે. એમને આ લાગુ પડશે જેની અંદર 50% રકમ મળશે પેન્શનમાં. આ હિસાબે યુપીએસ હેઠળ 50% પેન્શન તેમજ ઓછામાં ઓછા 2029 સુધી નોકરીમાં રહેશે. 2004થી જોડીએ તો નોકરીમાં 25 વર્ષ પૂરા કરનાર કર્મચારીઓની પહેલી બેન્ચ 2029માં નિવૃત્ત થશે. હવે 8મો પગાર પંચ લાગુ થયા પછી લેવલ 1ના એક કર્મચારીનો મૂળ જે પગાર હશે એ 34,560 રૂપિયા હોય તો તેની 50% રકમ એટલે કે 17,280 રૂપિયા પ્લસ ડીઆર તેને પેન્શન તરીકે મળશે. એટલે જે એનો પગાર હશે એના 50% અને ડીઆર એને પેન્શન તરીકે મળવાપાત્ર રહેશે જો આ ગણતરી મુજબ મૂકવામાં આવે તો. જો કે આ દુર્લભ કિસ્સામાં જ બનશે કે કોઈ કર્મચારી નિવૃત્ત સુધી તે જ લેવલ પર રહે. પ્રમોશન અને અન્ય નિયમો મુજબ લેવલ વધતું રહે છે, તેથી કર્મચારીને પેન્શનમાં ઘણો વધારે પૈસા મળે છે. જ્યારે લેવલ 18ના કર્મચારીઓનો મૂળ પગાર 4.80 લાખ રૂપિયા હશે તેની 50% એટલે કે 2.40 લાખ રૂપિયા પ્લસ ડીઆરની રકમ પેન્શન તરીકે મળશે. હવે આગળ જોઈએ આનાથી કેટલા લોકોને ફાયદો થશે. રાજ્યોના કર્મચારીઓ માટે કમિશન ક્યારે બનશે તો નવા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ, રક્ષા કર્મચારીઓ હોય, રેલવે હોય, કેન્દ્રીય સંસ્થાઓના શિક્ષકો, 100% સરકારી માલિકી હક ધરાવતા પીએસયુના કર્મચારીઓ અને પેન્શનકારોને લાભ મળશે. એટલે કે કેન્દ્ર સરકારના લગભગ 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 70 લાખ પેન્શનકારોને આમાં લાભ મળશે. જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓ, આરબીઆઈ અને અન્ય નિયમનકારી સંસ્થાઓના કર્મચારીઓ અને બેંક પેન્શનરોને તેનો લાભ મળતો નથી. તો આ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ હોય એમનો લાભ. પગાર સુધારણા એ રાજ્ય સૂચિનો વિષય છે, તેથી રાજ્યો કેન્દ્રીય પગાર પંચની ભલામણોને માનવા માટે બંધાયેલા નથી. આગામી સમયની અંદર સરકાર શું નક્કી કરે છે એના ઉપર 8મો પગાર પંચ હશે. રાજ્યો પોતાના પગાર પંચ અલગથી બનાવે છે, પરંતુ મોટાભાગના રાજ્યો કેટલાક ફેરફારો સાથે અથવા કેન્દ્રીય પંચની ભલામણો અપનાવી લે. એટલે કેન્દ્રની અંદર કેન્દ્રીય લેવલના કર્મચારીઓ માટે પગાર પંચ હોય એ કેટલોક રાજ્યો એનો ઉપયોગ કરી શકે. બાકી જે રાજ્ય સરકાર હોય અલગથી આ રીતના પગારની નક્કી કરશે. તો આ હતી 8મા પગાર પંચ વિશે કેટલીક માહિતી કે બેઝિક સેલરી કેટલી હશે અને 8મા પગાર પંચમાં વધી અને કેટલી થઈ શકે તેના વિશે. અત્યારે આ એક ન્યૂઝપેપરમાં આવેલો એક લેખ છે. હવે થોડા સમયની અંદર સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવશે કે કેટલો સમય કેટલો પગાર વધી શકે, ફિટમેન્ટ કેટલું વધી શકે. જો 2.46 2.43 હોય તો એ મુજબ પગારમાં વધારો થઈ શકે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.